ગુજરાતનો આવાજ। રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના માન્ય કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી। મેક ઇન ઇન્ડિયા આ પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી। ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગને પણ ઉલ્લેખ કરાયો, જ્યાં મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરાશે, જે યુવાનોને ભારત અને વિદેશમાં નવી તકો આપશે। રેલવે માહિતી અને પ્રસારણ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમની વડોદરાની મુલાકાત દરમિયાન કંપનીના નિરીક્ષણ માટે પ્લાસર ઇન્ડિયા કરજણ પ્લાન્ટની મુલાકાત લીધી। તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અને એન્જિનિયરો અને ટેકનિશિયન માટે તેમના કૌશલ્ય સ્તરને વિકસાવવા માટેની તકો વધારવામાં કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી। તેમણે ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કંપનીના સહયોગનો પણ ઉલ્લેખ કર્યો, જ્યાં મશીનોના ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણમાં અભ્યાસક્રમો ઓફર કરાશે। આનાથી યુવાનોને ભારત અને વિદેશમાં નવી તકો મળશે। 14 में माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने देश की जिम्मेदारी संभालने के तुरंत बाद में मेक इन इंडिया का एक बहुत बड़ा आंदोलन चालू किया। इस मेक इन इंडिया के जन भागीदारी वाले काम में यहाँ पर अपने गुजरात में बड़ौदा के पास प्लासर की जो फैक्ट्री है वो एक बहुत ही महत्वपूर्ण फैक्ट्री, ये 2019 में फैक्ट्री बनी और आज दुनिया के सबसे जो कॉम्प्लेक्स ट्रैक मेंटेनेंस की मशीनें होती हैं वो सारी यहाँ पे बनती हैं। और ऑस्ट्रिया की ये कंपनी आज दुनिया में उनका सबसे बड़ा प्लांट भारत में हो गया है, तो यहाँ से एक्सपोर्ट भी होता है। अभी थोड़ी देर पहले जो एक्सपोर्ट होने वाले ऑस्ट्रेलिया को, अर्जेंटीना को, 2-3 जगह जो एक्सपोर्ट होने वाले प्रोडक्ट देखे थे। और प्लांट के अच्छी बात यह है कि स्किल लेवल, अपने इंजीनियर्स का, टेक्नीशियंस का स्किल लेवल वो भी बहुत बड़ी मात्रा में बढ़ रहा है। ये प्लांट गतिशक्ति विश्वविद्यालय के साथ भी जुड़ गया है। गतिशक्ति विश्वविद्यालय में ये जो बड़ी बड़ी मशीनें आप देख रहे हो, इन मशीनों के डिज़ाइन, इन मशीनों की मैन्युफैक्चरिंग, इनकी टेस्टिंग, उसका कोर्स भी गतिशक्ति विश्वविद्यालय बड़ौदा में होगा। तो इससे ये लाभ होगा कि हमारे नौजवानों को भारत में भी और दुनिया भर में नए अवसर काम के मिलेंगे। લોડિંગ અનલોડિંગ સિસ્ટમ, યુનિવર્સલ ટેમ્પિંગ મશીન અને અન્ય રેલવે ટ્રેક મેન્ટેનન્સ મશીનોની મુલાકાત લીધી। મેક ઇન ઇન્ડિયા પહેલમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાના કંપનીની પ્રયાસોની પ્રશંસા કરી। તેમણે સાથે પ્લાસર ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સિગ્ફ્રાઇડ ફ્રેન્ક, પ્લાન્ટ હેડ શ્રી રવિન્દર કૌલ, ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્ર સિંહ અને અન્ય વરિષ્ઠ રેલવે અને કંપનીના અધિકારીઓ પણ હતા। 2014માં વડાપ્રધાને દેશની જવાબદારી લીધી અને તરત જ મેક ઇન ઇન્ડિયા ચળવળની શરૂઆત કરી। પ્લાસર ઇન્ડિયા આ જન ભાગીદારીના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી। ભારતમાં 1965માં સ્થપાયેલી કંપની પ્લાસર થ્યુરર જૂથનો એક ભાગ છે અને વિશ્વના સૌથી અત્યાધુનિક ટ્રેક મેન્ટેનન્સ મશીનોનું ઉત્પાદન કરી રહ્યું છે, જેનો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હાલ ભારતમાં સ્થિત છે। તેમાંથી મશીનોની નિકાસ કરાય છે। અહીં ઓસ્ટ્રેલિયા, નાઇજીરિયા, યુએસએ, આર્જેન્ટિના જેવા દેશોમાં આ પ્લાન્ટનું અવલોકન કરીએ તો એવું જણાય કે મશીનોની જટિલ પ્રકૃતિને ધ્યાનમાં લેતા એન્જિનિયરો અને ટેકનિશિયનનું કૌશલ્ય સ્તર ઉચ્ચ સ્તરે છે। વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટી સાથે જ્યાં મશીનો ઉત્પાદન, ડિઝાઇન અને પરીક્ષણના અભ્યાસક્રમો ઓફર કરાશે, ભારત અને વિદેશમાં નવી તકો પ્રાપ્ત કરશે। અશ્વિની વૈષ્ણવે ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધા પછી મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।